છઠ્ઠો અધ્યાય અને આખો છઠ્ઠો અધ્યાય આપણે પ્રભુના વચનો જોવાના છે, વાંચવાના છે. સુમનભાઈ તો આગળ આવશે અને પ્રભુના વચનો આપણે વાંચી સંભળાવશે. પ્રતિવર્ણન પુસ્તક છઠ્ઠો અધ્યાય અને આખો અધ્યાય એટલે 1 થી 17 કલાક. પ્રભુના વચનો તરફ દ્રષ્ટિ કરીએ. પ્રકટીકરણનું પુસ્તક તેનો છઠ્ઠો અધ્યાય. પ્રભુનું વચન ત્યાં પ્રમાણે લખવામાં આવ્યું છે. જ્યારે હરવાને તે 7 મુદ્રાઓમાંની એકને તોડી, ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું. જાણે ગર્જના થતી હોય તેવા અવાજથી તેને કહ્યું કે આવ. મેં જોયું તો જુઓ, એક સફેદ ઘોડો હતો. તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું અને તેને મુંગટ આપવામાં આવ્યો અને તે જીતતો તથા જીતવા સારો નીકળ્યો. જ્યારે તેણે બીજી મુદ્રા તોડી, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવો. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો અને તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ લઈ લેવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે. વળી તેને મોટી તલવાર આપવામાં આવી. જ્યારે તેને ત્રીજી મુદ્રા તોડી, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતા સાંભળ્યું કે આવો. ત્યારે મેં જોયું તો જુઓ, એક કાળો ઘોડો અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવા હતા. અને 4 પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ બોલતી સાંભળી કે અડધે શેર ઘઉં ને અડધે 3 શેર જવ, પણ તેલ તથા દ્રાક્ષરસનો બગાડ તું ન કર. જ્યારે તેણે ચોથી મુદ્રા તોડી, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતા સાંભળી કે આવો. મેં જોયું તો જુઓ, ફિક્કા રંગનો એક ઘોડો. તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું અને હાદેશ તેની પાછળ પાછળ ચાલતું હતું. અને તલવારથી, દુકાળથી, મરણથી તથા પૃથ્વી પરના શ્વાપદોથી જગતમાંના ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેમને આપવામાં આવ્યો. જ્યારે તેણે 5મી મુદ્રા તોડી, ત્યારે દેવના વચનને લીધે તથા પોતે જે સાક્ષીને વળગીરા હતા તેને લીધે મારી નાખવામાં આવેલાના આત્માઓને મેં દેવી તળે જોયા. તેઓએ મોટે સાદે પોકારીને કહ્યું કે હે સ્વામી, પવિત્ર તથા સત્ય ઇન્સાફ કરવાનું તથા પૃથ્વી પરના રહેનારાઓની પાસેથી અમારા રક્તનો બદલો લેવાનું તું ક્યાં સુધી મુલતવી રાખીશ? પછી તેઓમાંના દરેકને શ્વેત જબ્બો આપવામાં આવ્યો અને તેઓને એમ કહેવામાં આવ્યું કે તમારા સાથી સેવકો તથા તમારા ભાઈઓ જેઓ તમારી પેઠે માર્યા જવાના છે તેઓની સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી હજુ થોડી વાર તમે વિસામો દો. જ્યારે તેણે 6ઠ્ઠી મુદ્રા તોડી, ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય નિમાણાના કામળા જેવો કાળો થયો અને આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો. અને જેમ ભારે પવનથી અંજીરની હારી ઉઠે છે અને તેના કાચા ફળ તૂટી પડે છે, તેમ આકાશમાંના તારાઓ પૃથ્વી પર પડ્યા. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની પેઠે જતું રહ્યું અને દરેક પહાડ તથા બેટને પોતપોતાને ઠેકાણેથી ખસેડવામાં આવ્યા. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા તાસ તથા સ્વતંત્ર તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોની વચ્ચે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકોને કહે છે કે અમારા પર પડો અને રાજ્યાસન પર બેઠેલાની નજરા કરતી તથા હનુમાનના કોપથી અમને સંતાડો. કેમ કે તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે અને એનાથી ઊભું રહેવાય. આ પ્રભુનું વચન છે.
જે વાંચે છે, જે સાંભળે છે, જે પાળે છે તેઓને ધન્ય છે. આમીન. આ સમયના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ઘણા સમયથી આ વિષય ઉપર વચન લાવવાની બાબત મેં કહી હતી અને આ દિવસોમાં પ્રભુએ કૃપા આપી છે અને વચન લઈને આવવા માટે પ્રભુએ જે બાબત મને પૂરી પાડી છે તેના માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. ફરીને આપ સૌનો પ્રભુ ઈસુના નામમાં પ્રેમી સલામ પાઠવતા આવકાર કરું છું. આપની પ્રાર્થના માટે, સાથ સહકારના માટે, પ્રેમના માટે આપ સૌનો આભાર માનું છું. પ્રભુ તમને બધું દરેકને આશીર્વાદથી ભરે. દર દિવસોની હું એક વાત કહેવા માગું છું કે જ્યારે લગભગ 1993માં એમાં બહુ મોટું એક ઊંઘી ભૂલડ થયું. શા માટે થયું તે નહીં કહું, તમે જાણો છો. અને ત્યારે સિમસન મંડળી પર મારા પપ્પા સેવા આપતા હતા. હું આઈપીબીસી હાઈસ્કૂલમાં ભણતો હતો અને ત્યારની વાત કરું તો એ પછીથી સન્ડે સ્કૂલની અંદર જ્યારે જઈએ ત્યારે અથવા તો આઈપીબીસી સ્કૂલ તમે જાણો છો ત્યાં પણ ખ્રિસ્તી છોકરાઓના અલગ ક્લાસ લેવામાં આવે. દર શનિવારે અમારે ત્યાં પણ બાઇબલ ક્લાસ લેવામાં આવતો હતો. અને એ દિવસોમાં એમ કહેવામાં આવતું હતું કે હવે સમય બહુ પાસે છે, પ્રભુનું આગમન બહુ નજીક છે અને ધીરે ધીરે હવે 2000ની સાલ આવતા તો બધું ખતમ થઈ જશે. અને એક એવી બાબત પણ જાણી કે 98માં અન્ન નહીં મળે, 99માં નર નહીં મળે, 2000માં તો બધું ખતમ. મને એમ થાય છે આ બધું પતી જ જવાનું છે, બધું ખતમ જ થવાનું, પછી ભણવાનું શું કામ? થોડો ટાઈમ આનો જ લે અભ્યાસ કરવાનો, એના કરતાં શાંત જેવું જીવન જીવે ને. બહુ પ્રશ્ન થાય. આ વિચાર એટલા માટે આવ્યો કે આજે 2024ના વર્ષમાં આપણે છે અને આજે પણ ચોક્કસ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આવું જ આપણે પ્રભુના વચનો બધી શિક્ષણ પ્રાપ્ત કરે છે કે પ્રભુનું આગમન બહુ નજીક છે અને પ્રભુ ગમે ત્યારે આવી શકે છે. પ્રભુને મળવા માટે તૈયાર થઈએ. યુદ્ધની બાબતો આપણે સાંભળીએ કે જે કટોકટીની બાબતો સાંભળીએ, તરત આ વિચાર આવે કે બધું ખતમ, બધું અંત થવાનો છે અને બધું સમાપ્ત થઈ જશે. પરંતુ ખરેખર જ્યારે પ્રકટીકરણના પુસ્તકનો અભ્યાસ કરીએ ને ત્યારે એવું લાગે છે કે પ્રભુજી જાણે કે થોડી રાહ જોઈ રહ્યા છે. અને જે પ્રમાણે વાંચ્યું પ્રકટીકરણનું પુસ્તક 6થો અધ્યાય અને અનર્થો માટે થઈને આપણે જોવા માંગીએ છીએ કે જ્યારે મંડળી એ ઊંચકાઈ જશે અને પૃથ્વી પર પડતા મુકાયેલા લોકોની ઉપર દેવનો કોપ રેડવામાં આવશે, એ પરિસ્થિતિ કેટલી ભયંકર અને કેટલી ભારે હશે, ખાસ એ બાબત જોવા માંગીએ છે. અને પ્રકટીકરણની પુસ્તકમાં 2 બાબતો બહુ ખાસ જોવા મળે છે. જો તમે પ્રભુમાં પસંદ કરાવશો તો જે આશીર્વાદો છે, અઢળક આશીર્વાદો છે, અને જો પડતા મુકાયા તો કેવી પરિસ્થિતિ છે. એટલી બધી કોપની બાબતો ત્યાં છે. 6ઠ્ઠી મુદ્રા તોડી ત્યાંથી કોપની બાબતો શરૂ થાય છે. 7મી મુદ્રા પછી તોડે છે, ત્યાં દૂતો 7 રણશીંગડા લઈને આવે છે અને જેમ રણશીંગડો ઉગાડે એમ કોપ રેડવામાં આવે પડતા મૂકેલા લોકો ઉપર. 7 રણશીંગડા ઉગાડતા સુધીના કોપો છે. ત્યારબાદ પ્રભુનું આગમન બતાવ્યું છે કે ફિઝિકલ આગમન છે. અને ત્યારબાદ પણ જે ના પસંદ થયેલા લોકો હજી છે કે જેમણે એમ કહેવાય કે છેલ્લે પછી હર મૂકીનું જે યુદ્ધ એ શેતાની સાથે લડવાના છે. પછી જે અંતવાનું પણ ત્યાં પણ આપણે જોઈએ છીએ કે એ લોકોની ઉપર પણ ફરીથી કોપ રેડવામાં આવે છે અને 7 પ્યાલાના અનર્થો છે. એમ જુદા જુદા અનર્થો બાઇબલમાં પ્રકટીકરણના પુસ્તકમાં જોવા મળે છે. કેટલીક બાબતો અહીંયા આપણે જોવા માંગીએ છીએ પ્રકટીકરણના પુસ્તકમાં. અને ઘણી બાબતો એવી છે કે જે લોકો અભ્યાસુ લોકો કે સ્કોલર જે પ્રમાણે કહે છે કે આ બધી બાબતો હજી થઈ નથી. તમે મારી સાથે વાંચો પ્રકટીકરણનું પુસ્તક 4થો અધ્યાય અને 1લી કલમ આ પ્રમાણે કહે છે
એ બનાવ બન્યા પછી મેં જોયું તો જો આકાશમાં એક દ્વાર ઉઘડેલું હતું અને જે પહેલી વાણી મેં સાંભળી તે રણશિંગડાના અવાજ જેવી મારી સાથે બોલતી હતી. તેણે કહ્યું, અહીં ઉપર આવ અને હવે પછી જે થવાનું જ છે તે હું તને બતાવીશ. એટલે પ્રભુ સંદર્શનમાં એ બાબતો યોહાનને બતાવી રહ્યા છે જે હવે થવાની છે. એટલે ઘણા લોકો એવું સ્વીકારે છે કે આમનું હજી કશું થયું નથી, આ બધું થવાનું છે, પરંતુ એવું નથી. પ્રભુનું કામ એ શરૂઆતની જ એ ચાલતું આવ્યું છે. આપણે જોઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે માનવ દેહ ધારણ કરીને આ જગતમાં આવ્યા તો એ પહેલા પણ ઘણા બધા જૂના કરાર પુષ્કળ વચનો છે પ્રભુના એ માનવ દેહધારીપણાના આગમન સંબંધી. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન થાય છે. પ્રભુ ઓલરેડી માનવ દેહ ધારણ કરીને માણસોની મધ્યે એમની મધ્યે જ્યારે ઉપસ્થિત હોય છે, તેમ છતાં પણ જે અભ્યાસુ કહેવાય કે પ્રભુના વચનોના જાણકાર કહેવાય કે જે લોકો ફરોશી, શાસ્ત્રીઓ, યાજકો કે જેમના માટે પ્રભુનું વચન એટલે એ કાનો માત્રા બધું જ યાદ હોય, એ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખવામાં એ થાપ થઈ ગયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નહીં. અને એવી જ બાબતો પ્રભુના બીજા આગમન સંબંધી પણ છે. પ્રભુનું બીજું આગમન જે પ્રમાણે થશે એમાં બે બાબતો છે. એક તો રેપ્ચર એટલે કે વાદળામાં તણાઈ જવાની બાબત છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં ફરીથી એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ જૈતુન પર્વત ઉપર એ ઉતરશે, એમના પગ ત્યાં પડશે. કેમ કે એવું કહેવાય છે કે જૈતુન પર્વત ઉપર ઉંચકાઈ લેવાયા અને જૈતુન પર્વત ઉપર જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવશે. જેવું ઇઝરાયલ ગયા છે એમણે જોયું હશે, ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ છેલ્લા પગલાની નિશાની પણ રાખવામાં આવેલી છે અને બહુ સ્પષ્ટ બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન એ ત્યાં થશે. એટલે પ્રભુના એ બીજા આગમન સંબંધી પણ ઘણા લોકો નહીં સમજી શકે. જે દાવો કરતા હશે કે અમે પ્રભુના વચનોને બહુ જાણીએ છીએ, બહુ કોમેન્ટ્રી લખી હશે જબરજસ્ત, બરાબર, પણ તેમ છતાં હું માનું છું કે કદાચ એ લોકો પ્રભુના બીજા આગમનને સ્વીકારવા કે પ્રભુના એ બીજા આગમન સંબંધી જાગૃત રહેવાની બાબતમાં કદાચ એ લોકો એટલા બધા સફળ ના પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે પ્રકટીકરણ પુસ્તક અને પહેલો અધ્યાય યોહાનને આ સંદર્શન આપે છે તો કેટલીક બાબતો હું કહેવા માંગુ છું કે મેં કીધું એ પ્રમાણે કે વચનોમાં ઘણી બધી બાબતો એવી છે પ્રકટીકરણના પુસ્તકમાં, જેમ કે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ યોહાનને સંદર્શન આપીને જે કહેવા માંગે છે તો તમે પહેલો અધ્યાય અને ત્યાં તમે જુઓ 13મી કલમથી, તે દિવ્યોની વચમાં મનુષ્ય પુત્ર જેવા એકને મેં જોયા. તેમણે પગની પાણી સુધી પહોંચે એવો જભ્ભો પહેરેલો અને તેમની છાતી પર સોનાનો પટ્ટો બાંધેલો હતો. એ આખું ચિત્ર તમે સમજો, એક બાબતો તમે ઇમેજ તમે તમારા મનમાં ઊભી કરો અને જો તમે એ બાબત એ ચિત્ર જોવા માંગતા હો તો તમે ગૂગલને પણ પૂછી શકો છો. ગૂગલ બાઇબલ બહુ સારી રીતના જાણે છે અને ચોક્કસ હું કહું છું, તમે હું જેટલું બાઇબલ નથી જાણતા એટલું ગૂગલ સારી રીતના જાણે છે. તમે પ્રકટીકરણ પુસ્તક પહેલો અધ્યાય એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જે ઇમેજ છે એ બતાવો ચિત્રમાં, તો તમને ગૂગલ એ ચિત્ર બતાવશે. અને એ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઇમેજ છે, એ જે ચિત્ર છે, ખરેખર તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે બીજું આગમન છે અને પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એ આ જગત ઉપર એક રાજા તરીકે આવશે, એક કિંગ તરીકે આવશે અને 1000 વર્ષનું રાજ્ય કરશે, એ સમયે જેવો દેખાવ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હશે એ દેખાવ અહીંયા સંત યોહાનને બતાવવામાં આવ્યો છે. એટલે બહુ અદ્ભુત બાબત છે આ ચિત્ર. અને પછી તમે જુઓ તો બીજા અધ્યાય અને ત્રીજા અધ્યાયમાં 7 મંડળીઓને, પૃથ્વી પરની 7 મંડળીઓને પ્રભુ એમના તરફથી સંદેશો આપે છે અને એમાં બે બાબતો વિશે પ્રભુ ખાસ એમને જણાવે છે. એમની સારી બાબતો અને સુધારવાની બાબતો વિશે જણાવે છે. અને જો એ લોકો સારું કરશે તો પ્રભુ એમને કેવું ઇનામ આપશે એ બાબત પ્રભુ ખાતરી આપે છે. અને જો નહીં કરે, ના પસંદ થશે તો પ્રભુ કેવી શિક્ષા કરશે એ બાબતો પણ એમને જણાવે છે.
પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો મનોરંજન માટે એ બંને અધ્યાયમાં જોવા મળે છે. ચોથો જે અધ્યાય છે, અને મેં કીધું એ પ્રમાણે ઘણા લોકો આ વચન એવું માને છે કે જે આપણું થશે, પણ એવું નથી. ઓલરેડી આ બધું બનતું આવ્યું છે, બની રહ્યું છે અને થશે. જેમ કે ચોથા અધ્યાયનું જે ચિત્ર છે એ હેવનનું ચિત્ર છે, સ્વર્ગનું ચિત્ર છે. અને સ્વર્ગમાં પણ આ જે ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે આપણી આગળ, એ માટે રજૂ કરવામાં આવ્યું છે. જેમ કે છઠ્ઠા અધ્યાયમાં આપણે વાંચ્યું કે પહેલી તરફથી જ્યારે હલવાન એટલે 7 મુદ્રામાંની એકને તોડી ત્યારે મેં જોયું તો 4 પ્રાણીઓમાંના એકને મેં બોલતા સાંભળ્યું. પ્રશ્ન થાય કયું પ્રાણી? 4 પ્રાણીઓ, એમાં પહેલું પ્રાણી, પછી કહે છે બીજું પ્રાણી, પછી કહે છે ત્રીજું પ્રાણી, અને ચોથું પ્રાણી. એ રાજ્યશ્રીની આગળ 4 પ્રાણીઓ છે એના સંબંધી લખ્યું છે. અને એ ચિત્ર આપણને ચોથા અધ્યાયમાં જોવા મળે છે. ચોથા અધ્યાયમાં હેવનનું ચિત્ર છે. આ ઇમેજ પણ તમે ગૂગલમાં તમે માંગશો તો ગૂગલ તમને બતાડશે કે કેવી ઇમેજ ઊભી થઈ હશે, કે સ્વર્ગનું એ ચિત્ર એ કેવું દેખાય છે. આ વચનો પ્રમાણે એ તમને બતાવવામાં આવશે. 5મા અધ્યાયમાં પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જગતમાંથી એટલે કે એમના પુનરુત્થાન પછી આકાશમાં લઈ લેવાયા, તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આકાશમાં જઈને શું કર્યું એ બાબત એ 5મા અધ્યાયમાં જોવા મળે છે. હલવાનું ચિત્ર છે. એટલે અહીંયા જે આપણે 5મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હલવાનું જે ચિત્ર જોઈએ છે, અને પહેલા અધ્યાયમાં યોહાનને જે પ્રતિક્રિયા આપે છે અને એ જે ચિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જોઈએ છે એમાં બહુ ડિફરન્સ છે. અહીંયા જે હલવાન છે એ બહુ એમ કહેવાય કે તમે વાંચો તો ત્યાં તમે જાણી શકશો કે 5મો અધ્યાયની 6મી કલમ, અને રાજ્યસરની તથા 4 પ્રાણીઓની વચમાં, એટલે મેં કીધું પ્રમાણે ચોથા અધ્યાયનું જે ચિત્ર છે હેવનનું રાજ્યાસન, એની આજુબાજુ 4 પ્રાણી ત્યાં લખવામાં આવ્યું છે. એમની વચમાં, વડીલોની વચમાં મારી નંખાયેલા છે એવું એક હલવાન ઊભું રહેલું મેં જોયું. તેને 7 શિંગડા તથા 7 આંખ હતી. એ આંખો ઈશ્વરના 7 આંખમાં છે, જો નાખી પૃથ્વી પર મોકલવામાં આવેલા છે. હલવાન એટલે કે વધ થયેલું હલવાન. બલિદાનનું કાર્ય પરિપૂર્ણ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં ગયા, અને ત્યાં જઈને એ અધિકાર પ્રાપ્ત કરે છે કે હવે એ જે ઉદ્ધારનું કાર્ય છે, કે ન્યાય કરવાનું કાર્ય છે, એ કાર્યની શરૂઆત કરે. અને 6ઠા અધ્યાયથી એ કાર્યની શરૂઆત થાય છે. પહેલી મુદ્રા તોડવામાં આવે છે, સફેદ ઘોડો આવે છે. બીજી મુદ્રા તોડવામાં આવે છે, લાલ ઘોડો નીકળે છે. ત્રીજી મુદ્રા તોડે છે, કાળો ઘોડો નીકળે છે. ચોથી મુદ્રા તોડે છે, ફીકા રંગનો ઘોડો નીકળે. અને એવું કહેવાય છે કે આ બધી બાબતો આ જુદા જુદા સમયો છે, અને એ સમયો પ્રમાણે બધી બાબતો ઓલરેડી બની ચૂકી છે. ઘણા એવું સ્વીકારે છે, ઘણા એવું માને છે કે આ બધું હજી બનવાનું છે, આ બધું બનવાનું બાકી છે. ચોક્કસ હું અહીંયા જે બાબત કહેવા માંગુ છું એ પ્રમાણે મારો કોઈ એવી તટસ્થ બાબત નથી કે ના તમે આ જ બાબત સ્વીકારી લો. પ્રભુના વચનો જે પ્રમાણે આપવામાં આવ્યા છે એ પ્રમાણે આપણે સમજીએ, અને આપણો વિશ્વાસ એવો વિશ્વાસ, સીધો અને સરળ વિશ્વાસ કે પ્રભુનું આગમન થાય તો તમે હું પ્રભુને મળવા માટે તૈયાર હોય. બની શકે ત્યાં સુધી આપણે બધી જ રીતના પ્રભુને મળવા માટે તૈયાર રહીએ, એ મારી કોશિશ છે. નહીં કોઈ કાળ કે કોઈ સમય કે કોઈ બાબત વિશે હું ભાર કરીને હું કહેવા માંગતો નથી, પણ જે બાબતો છે એ વિશે પણ તમે જાણો, અજાણ્યા ના રહો, એના માટે ખાસ હું કહેવા માંગુ છું કે આ બધી બાબતો જાણે કે થઈ રહી છે. અને હવે જે બાબત છે એ ફક્ત એ પ્રભુના એ મંડળીના ઉંચકાઈ લેવાની બાબત જ બાકી છે. અને આ જે બાબતો હવે થવાની છે, પ્રભુની મંડળી ઉંચકાઈ જાય, અને એ બધું એક સાથે થશે. બાઇબલમાં આપણને માટે વચનો પણ મળ્યા છે કે આ બધી બાબતો આંખના પલકારમાં થશે. એટલે આપણે માનતા હોઈશું કે એનો સમય આવશે, નિશાનીઓ આવશે, ના એવું નથી. રેપ્ચર એવી બાબત છે કે જે પળવાળામાં થશે, આંખના પલકારામાં થશે. અને એના માટે જે તૈયાર હશે, કેવી તૈયારી? એકદમ નહીં કે ચલો આજે રાતનો પાપ બલાદ કરી દઉં ને હું પ્રભુ માટે તૈયાર નહીં. જે ખરેખર પ્રભુને મળવાના માટે બહુ જ તૈયાર હશે, જેમ પહેલા આગમન શબ્દ હું કહું તો ઘણાને એવી નિશાનીઓ મળી હતી. જેમ કે એક વિધવા બાઈ હતી મંદિરના આંગણામાં, બરાબર એ જ રીતે એક વૃદ્ધ વડીલ હતા મંદિરના આંગણામાં.
કે જે લોકોને કહેવામાં આવેલું વચનોથી એ લોકોએ પ્રભુ ઈસુને જોયા અને સ્તુતિ કરી કે અમે પ્રભુનું તારણ પ્રગટ થયેલો અમે જોઈએ છે, અમે અમારો ઉદ્ધાર જોઈએ છે. એવું નતું કે એ લોકો એકદમ જ એ બાબતને લઈને સ્વીકારે છે. ના, એ લોકો તૈયાર હતા, વર્ષોથી એ લોકો રાહ જોતા. અને એ જ પ્રમાણે પ્રભુના મંડળીના ઉચકાઈ જવામાં ખરેખર જે લોકો તન મન ધનથી તૈયાર છે એ જ લોકોને એનું ફળ મળશે. જો તમે એમ માનતા હોય કે હું ઉચકાઈ જઈશ અને હું પ્રભુના એક કોપથી બચી જઈશ, એવું નહીં થાય. પ્રભુ જેના પર પ્રસન્ન છે અને જે ખરેખર પ્રભુને મળવા માટે તૈયાર છે, એ તૈયારી કેવી છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે માર્કની સુવાર્તા 25મા અધ્યાયમાં બહુ સ્પષ્ટ અને એકદમ સીધી અને સરળ સમજ આપતા જણાવે છે. 5 ડાહી કુમારિકાઓ અને 5 મૂર્ખી કુમારિકાઓ. કેમ મૂર્ખી આપણે જાણીએ છીએ. એવું નહોતું કે એમની તૈયાર નહોતી, એમની પાસે મસાલો હતી, સળગ હતી, તેલ પણ હતું, પણ તેલ ઊંધી જતી. તેલ પૂરતા પ્રમાણમાં નહોતું ને એ લોકો પડતી મુકાય. તમારી પૂરેપૂરી તૈયારી હશે તો તમે આકાશના રાજ્યમાં જઈ શકશો. અહીંયા આપણે બીજી બાબત એક હું ક્લિયર કરવા માંગુ છું. 5મી અને 6મી મુદ્રામાં આપણે જોઈએ છીએ કે 5મી મુદ્રામાં ત્યાં આપણે જોઈએ છીએ 11મી કલમ. પછી તેઓમાંના દરેકને શ્વેત જબ્બા આપવામાં આવ્યા. અને એ લોકો ક્યાં ગયા? એ ચિત્ર ચાલુ છે હજી. કોપ એટલે કે 7મી મુદ્રાનો કોપ શરૂ થયો નથી, પણ આપણે જોઈએ છીએ એ લોકોનું ચિત્ર 7મા અધ્યાયમાં 9મી કલમમાં જોઈ શકાય છે. આ બીના બન્યા પછી મેં જોયું તો જુઓ, સર્વ દેશોમાંથી આવેલા, સર્વ કુળના, લોકના, ભાષાના, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા. તેઓ રાજ્યાસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓ શ્વેત જબ્બા પહેરેલા હતા અને તેઓના હાથમાં ખજૂરની ઢાળીઓ હતી. તેઓ મોટે સ્વરે પોકારીને કહે છે, અમારા ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોય. ઓલરેડી તારણ મળી. એનો મતલબ કે રેપ્ચર થઈ ગયું. એ શ્વેત જબ્બા એ 6ઠી મુદ્રામાં જેમને આપવામાં આવે એ લોકો રાજ્યાસનની આગળ છે. અને મેં કીધું એ પ્રમાણે આ રેપ્ચર પ્રભુના રાજ્યનું પ્રગટ થવું, પ્રભુનું આગમન જે જૈતુન પર્વત ઉપર થશે એના સંબંધી જે બાબતો આપણે વિચારીએ છીએ તો બહુ વાત છે. આ ફક્ત મંડળી ઉંચકાઈ જવાની વાત છે, રેપ્ચરની વાત છે. પ્રભુના રાજ્યનું આમ દેખાવ પ્રગટ થવું. કેમ પ્રગટ થશે? કેમ કે જેવું મંડળી ઉંચકાઈ જશે આગના પલકારામાં, એવી જ એ અનર્થોની બાબત પણ શરૂ થશે. અને એ અનર્થોની બાબતની સાથે 2 બાબતો થશે. 12મી કલમથી 6ઠો અધ્યાય 12મી કલમ બહુ ધ્યાનથી તમે સમજો. જ્યારે તેને 6ઠી મુદ્રા તોડી ત્યારે મેં જોયું તો મોટો ધરતીકંપ થયો અને સૂર્ય એ વાળના કામડા જેવો, એટલે જે વાળથી બનેલો કામડો હોય એવો બ્લેક થઈ ગયો અને આખો ચંદ્ર લોહી જેવો થઈ ગયો. અને જે ભારે પવનથી જીરી હારી ઉઠે છે તેમ તેના કાચા પર તૂટી પડે છે, તેમ આકાશમાંના તારો પૃથ્વી પર પડ્યા. બહુ મહત્વની બાબત 14મી કલમમાં. વળી આકાશ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું. આ બાબત તમે સમજો તો આકાશ કેટલા છે? પાઉલ પ્રેમ કે છે 2 કોરિન્થી 12મા અધ્યાય કે જેને ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવે. આકાશ 3 છે. પહેલું આકાશ એ પૃથ્વીનું વાયુમંડળ કહેવાય છે. બીજું આકાશ જ્યાં પૃથ્વીનું એ વાયુમંડળ કે જે એની જે હદ છે એ પૂરી થાય વાયુમંડળની, એટલે કે આશરે એવું કહેવાય છે કે આકાશમાં પૃથ્વીની સપાટીથી 200 કિલોમીટર ઉપર સુધી એ વાતાવરણ કે ગેસીસ એ લેયરમાં આવેલા છે. એ પૂરા થઈને ત્યાંથી બીજું આકાશ શરૂ થાય છે જેને આપણે અંતરિક્ષ કહીએ છીએ, સ્પેસ કહે છે, જેમાં ગેલેક્સીસ છે અને બધું બહુ છે. એ બીજા આકાશનો છેડો આજ સુધી કોઈ શોધી શક્યું નથી, કોઈ ટેલિસ્કોપ જોઈ શક્યું નથી, એનાથી કોઈ વૈજ્ઞાનિકો એવો દાવો કરી શક્યા કે અમે અંતરિક્ષનો છેડો જોઈ લીધો. આજે આકાશ વાળી લેવાશે. કયું આકાશ? તો 14મી કલમમાં લખ્યું છે વળી આકાશ એ વાળી લીધેલા ઓળિયાની જેમ જતું રહ્યું. એનો મતલબ સૂર્ય એની જગ્યાએ હશે, ચંદ્ર એની જગ્યાએ હશે, પણ જે વચ્ચેનું સ્પેસ છે એ જતું રહેશે. કેમ સ્પેસ જતું રહેશે? આ તમે સમજો કે જેવું રેપ્ચર થશે, જેવા શ્વેત જબ્બા આપવામાં આવશે, લોકો રાજ્યસની આગળ દેવના રાજ્યમાં પ્રગટ થશે,
બરાબર. એ દેવનું જે રાજ્ય છે હેવન, એ હવે આપણે આંખોથી જોઈ શકીએ છીએ. આકાશનું રાજ્ય હેવન એ આપણે જોઈ શકીએ છીએ. કેમ કે બીજું આકાશ એ જતું રહ્યું છે. અને હવે હેવન એટલું મોટું આપણે જોઈ રહ્યા છે કે હેવનની બાબતો આપણે એવી રીતના જોઈ રહ્યા છે કે પૃથ્વી પરથી અને પૃથ્વીની નીચેથી ચાહે પેલા હાડેસ શ્રીમંત જે માણસ અને લાજરસ ભિખારીની જે બાબતમાં આપણે જોઈએ છીએ કે હાડેસમાં રહેતા શ્રીમંતે પણ એ ઇબ્રાહિમની ગોદમાં રહેલા લાજરસને માટે વિનંતી કરી કે બાપ ઇબ્રાહિમ એને મોકલ. એ સભાનતા ત્યાં પણ આપણે જોઈ શકીએ છીએ. અને એ જ સભાનતામાં દરેક વ્યક્તિ આ બાબત જોશે. હું એટલા માટે કહું છું, પહેલા ધ્યાનમાં પાછા આવીએ. પ્રકટીકરણ પુસ્તક 1લો અધ્યાય અને 7મી કલમ. જો તે વાદળા સહિત આવે છે, દરેક આંખ અને જીઓએ તેમને વિંધ્યા, તેઓ પણ તેમને જોશે. હવે જીઓએ વિંધ્યા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો ક્યાં છે? શું એ લોકો પૃથ્વી ઉપર છે? ના, એ લોકો ક્યાં હશે? તો સમજી શકાય છે કે એ લોકો ત્યાં હાડેસમાં હશે. પૃથ્વીની નીચે જે પેટાળમાં કહેવાય હાડેસ અને ઇબ્રાહિમની ગોદ, એ સ્થળ આવેલું છે, ત્યાં હશે. ત્યાંથી પણ એ લોકો જોશે. કોને જોશે? પ્રભુ ઈસુ ખ્રિસ્તના આવતા જોશે. અને પછી શું લખ્યું છે? પછીનું વાક્ય તમે જુઓ. અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેને લીધે વિલાપ કરશે. કેમ કે આ વસ્તુ જે આંખના પલકારામાં થશે. પ્રભુના પસંદ કરેલા એ ઉંચકાઈ લેવાશે આકાશના રાજ્યમાં. આકાશનું રાજ્ય હવે આપણે પ્રત્યક્ષ જોઈ શકીશું. અને પડતા મુકાયેલા લોકો તરીકે હવે જે લોકો છે પૃથ્વી પર પડતા મુકાયેલા, એ લોકો અફસોસ કરતા રહેશે કે આ શું થઈ ગયું? હવે તો પડતા મુકાય, હવે તો દેવના રાજ્યમાં છે જ નહીં. અને બીજી બાબત, તેઓ પડતા મુકાયની સાથે એક બાબત કન્ફર્મ થઈ ગઈ. કઈ બાબત કન્ફર્મ થઈ ગઈ? એ હવે આપણે જોઈએ છે આપણા શાસ્ત્ર પાઠમાં 6ઠો અધ્યાય અને ત્યાં 15મી કલમથી આપણે જોઈએ. પ્રકટીકરણ 6 અને 15. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર તમામ ગુફાઓમાં તથા પહાડોમાં ખડકને ઓઠે સંતાઈ ગયા. તેઓ પહાડોને તથા ખડકને કહે છે કે અમારા પર પડો, અને રાજ્યસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો. કેમ કે તેઓના કોપનો મોટો દિવસ આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય. પડતા મુકાયેલા લોકો એ હેવનમાં દેવના એ પ્રગટ થયેલા રાજ્યને જોઈ શકે છે. એ રાજ્યસન પર બેઠેલા એ દેવની હાજરીને જે પ્રકાશ રૂપે છે અને એની સાથે બેઠેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકે છે. અને હવે કન્ફર્મ છે કે કોપનો દિવસ હવે આવી ગયો છે. હવે અમારી પર કોપ રેડવામાં આવશે. એટલે લોકો ગુફાઓમાં અને પહાડોની ઓઠે એ સંતાઈ જાય છે પ્રભુ દેવની નજરથી બચવાના માટે. આ બધું આંખના પલકારમાં થશે. આની સાથે બીજી એક બાબત પણ થશે જે અહીંયા નથી લખ્યું, પણ આપણે બધા જાણીએ છીએ કે આની સાથે એક બાબત પ્રગટ થશે અને એ તો છે એન્ટી ક્રાઇસ્ટ. 666. હવે એ બાબત માટે પણ એટલું ચોક્કસ હું કહીશ કે એવું બની શકે કે અત્યારે ઓલરેડી એન્ટી ક્રાઇસ્ટ કાર્યરત હોય. આ જે બાબત છે એન્ટી ક્રાઇસ્ટ જાહેર થવાની, એટલે ખુલ્લો પડવાની જે બાબત છે એ રેપ્ચરની સાથે સાથે થશે. રેપ્ચર થઈ ગયા પછી પડતા મુકાયેલા લોકો માટે ત્યાં આપણે પછી જાહેર થશે. કેમ કે એન્ટી ક્રાઇસ્ટ હવે પછી ખુલીને આવશે. આ રેપ્ચર થતા સુધી કદાચ અને હિડન કામગીરી એની હશે, અત્યારે આપણે જાણતા નથી. એના માટે થઈને આપણે ગેસ કરી શકીએ કે ફલાણી વ્યક્તિ હોઈ શકે, આ વ્યક્તિ હોઈ શકે. ઘણું બધું એવું શિક્ષણ અત્યારે ચાલી રહ્યું છે કે આ હોઈ શકે છે, અહીંથી આવી શકે છે. ચોક્કસ એ સમયે એ પણ જાહેર થશે અને લોકોના એ પડતા મુકાયેલા લોકોને ત્યારે ખબર પડશે કે ભાઈ આ તો એન્ટી ક્રાઇસ્ટ તરીકે ઓલરેડી કાર્યરત છે ને આપણે ઘણી બધી બાબતોમાં આવી ગયા છે. ત્યારે જાહેર થશે. પછી એન્ટી ક્રાઇસ્ટ જાહેર થયા પછી એન્ટી ક્રાઇસ્ટ પોતે પણ પોતાની સત્તા ચલાવશે. કોની ઉપર ચલાવશે? તો અહીંયા પણ એક બાબત સંબંધી ઘણાને એમ કહેવાય કે એ ખાતરી નથી. એક વખત જ્યારે હું આના સંબંધી વચન આપી રહ્યો હતો અને વચન કરી પણ નિષ્ઠ પૂરા થયા પછી સંદેશો પત્યા પછી એક બેન મારી પાસે આવ્યા અને બેન
પ્રતિકરણનો પુસ્તકનો અભ્યાસ સાહેબ કરતા હતા. મને અહીં કે સાહેબ તમે કીધું બરાબર કે ઉંચકાઈ જશે, મને ઉંચકાઈ જશે, પણ કંઈ આપણો તો નંબર જ નહીં લાગવાનો. બધું કેમ આવું કરે? તો પ્રતિકરણ 7માં ધ્યાનમાં લખવામાં આવ્યું છે બરાબર કે ત્યાં તો પ્રભુના પસંદ કરેલા ઓલરેડી મુદ્રાંકિત થઈ ગયા છે અને એમની સંખ્યા એટલો એ 12 કુળોની સંખ્યા છે, 1,44,000 જ એ લોકો છે. ચોથી કલમ તમે જોઈ શકો છો, પ્રતિકરણ 7 ચોથી કલમ. અને મુદ્રિત થયેલાની સંખ્યા મેં સાંભળી, ઇઝરાયેલી લોકોના સર્વ કુળોમાંના 1,44,000 મુદ્રિત થયા. યહૂદાના કુળના 12 અને 12 કુળના 12,000 અને એમ કરીને 1,44,000 લોકો ત્યાં મુદ્રિત થયા. અને તરત જ પછી 9મી કલમ પેલા શ્વેત જમાની બાબત આવે છે. એટલે ઘણા એવું લાગે છે મુદ્રિત થયેલા લોકોને સીધા શ્વેત જમવા આપી દીધા અને એ લોકોનું રેપ્ચર થઈ ગયું ને એ લોકો દેવના રાજ્યમાં ગયા. એટલે દેવના રાજ્યમાં લિમિટેડ સંખ્યામાં લોકો જશે. વાપરવાનો મત લાડવાનો જ નથી. મેં તો આ તમારી ગેરસમજ થાય છે. આ જે સંખ્યા છે એ કેવળ અને કેવળ 1,44,000 એવા લોકો કે જે નાઝીરી વ્રત જેની સમજ બાઇબલમાં આપવામાં આવેલી છે એ પ્રમાણે પ્રભુને મળવાને માટે એ લોકોએ એમની રીતના તૈયાર હતા. આ લોકોનું રેપ્ચર નહીં થાય, પણ આ લોકો પૃથ્વી પર જ રહેશે. એન્ટી ક્રાઇસ્ટ આ લોકોને પણ સતાવવા માટે આવશે, પણ પ્રભુ એમને બચાવશે. તમે જો 14મો અધ્યાય તમે જુઓ તો 14મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ હવે આકાશના રાજ્યમાંથી, જે અત્યાર સુધી આકાશનું રાજ્ય દેખાતું હતું અને અનર્થો પૂરા થતા કે અનર્થો પડતા મૂકેલા લોકો ઉપર એ ચાલુ છે. અને એ સમય પછી 14મા અધ્યાયમાં આપણે જોઈએ છે, પહેલી કલમ પછી મેં જોયું તો જો સિયોન પહાડ પર હલવાન ઉભેલું હતું અને તેની સાથે 1,44,000 સંતો હતા. તેઓના કપાળ પર તેનું નામ હતા પિતાના. 1,44,000 કે જે પ્રભુના માટે પૂજા થયા અને એમના માટે લખવામાં આવ્યું છે. તમે જો ત્રીજી કલમથી તેઓ રાજ્યસનની આગળ અને 4 પ્રાણીઓની તથા વડીલોની આગળ જાણે કે નવ કીર્તન ગાય છે. પૃથ્વી પરથી જે 1,44,000 ખરીદવામાં આવ્યા હતા તેઓ વગર બીજું કોઈ એક કીર્તન શીખી શકતું નથી. સ્ત્રીઓના સંસર્ગથી તેઓ અપવિત્ર થયા નથી. તેઓ એ છે કેમ કે તેઓ કુંવારા છે અને હલવાન જ્યાં જાય ત્યાં તેની પાછળ જે ચાલનાર છે તેઓ એ છે. તેઓને ઈશ્વરને માટે તથા હલવાનને માટે પ્રથમ ફળ થવાને માણસોમાંથી ખરીદવામાં આવ્યા હતા. તેઓના મોંમાં અસત્ય નહોતું, તેઓ નિર્દોષ છે. આ એ લોકો છે કે જેના માટે પ્રભુ પોતે પ્રત્યક્ષ કે જે આકાશના રાજ્યમાં જે મંડળી ઉંચકાઈ ગઈ છે એમની સાથે એ પૃથ્વી ઉપર ઉતરી આવશે અને 1,44,000 એ સંતોને એમની સાથે રહેશે અને 1,000 વર્ષનું રાજ્ય પ્રભુ એ પછી પૃથ્વી પરથી એ રાજ્ય ચલાવશે. અને એ લોકોની એ સંખ્યા છે. બાકી જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને એ વિશ્વાસમાં સુધી ટકી રહે છે અને જે ખાતરીમાં કે અમે તારણ પામેલા છે, ઉદ્ધાર પામેલા છે, એ લોકોની સંખ્યા માટે ત્યાં લખવામાં આવ્યું છે. ફરીથી તમે વાંચો 7મી 9મી કલમ કે જે લોકોનું રેપ્ચર થયું, જે લોકો આકાશના રાજ્યમાં ઉંચકાઈને ગયા અને લઈ લેવામાં આવ્યા, એમના માટે લખવામાં આવ્યું છે કે આ બિરાઓ બન્યા પછી મેં જોયું તો જુઓ સર્વ દેશોમાંથી આવેલા સર્વ કુળના ક્યાંથી આવ્યા છે? સર્વ દેશોમાંથી આવ્યા છે. પછી સર્વ લોકોના, સર્વ ભાષાના, અને બધી સંખ્યા ત્યાં અનલિમિટેડ છે, કોઈથી ગણી શકાય નહીં એટલા માણસોની એક મોટી સભા તેઓ રાજ્યસનની આગળ તથા હલવાનની આગળ ઉભેલા હતા. તેઓએ શ્વેત જબ્બા પહેરેલા હતા. તેઓના હાથમાં ખજૂરની ડાળીઓ હતી. તેઓ મોટે સ્વરે પુકારીને કહે છે, અમારા ઈશ્વર જે રાજ્યાસન પર બેઠેલા છે તેમને તથા હલવાનને તારણને માટે ધન્યવાદ હોય. સીધો સરળ વિશ્વાસ પ્રભુના વચન પર રાખીને પ્રભુને મળવાને માટે તમે તૈયાર રહો. પ્રભુને પસંદ પડે તેવું જીવન જીવો. વાળો બહુ સ્પષ્ટ ખાતરી પ્રભુ એના વચનથી આપે છે કે પ્રભુ તમને અનર્થોથી બચાવશે. આ હું નથી કહેતો, આ પ્રભુનું વચન જ કહે છે. તમે જુઓ પ્રકટીકરણનું પુસ્તક 3જો અધ્યાય અને 10મી કલમ, ત્યાં પ્રભુ મંડળીને ખાતરી આપે છે. 10મી કલમમાં પ્રકટીકરણ 3 અને 10
તે મારા ધૈર્યનું વચન પાળ્યું છે. તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે તેનાથી હું પણ તને બચાવીશ. પ્રભુ બહુ સ્પષ્ટ ખાતરી આપે છે કે પ્રભુએ અનર્થોથી એના લોકોને બચાવી લેશે. ચોક્કસ એ જે ઊંચકાઈ ગયા છે એ લોકો પર અનર્થ આવવાના નથી. બીજી બાબત, જે લોકો મુદ્રાંકિત થયા છે એ લોકો પર પણ અનર્થ આવવાના નથી. પ્રભુ એ લોકો પર અનર્થ આવવા દેશે નહીં. અને એ પ્રભુ તરફથી મળતી ખાતરી છે. અને પછી ત્યાં અનર્થોની શરૂઆત થાય છે. મેં કીધું એ પ્રમાણે કોઈ ગેરસમજમાં કોઈ બી પ્રકારે આવવાની જરૂર નથી. સીધો સરળ વિશ્વાસ અંત સુધી. હા, પ્રભુનું આગમન એ આકાશમાં દેવનું રાજ્ય પ્રગટ થશે. દરેક આંખ જેઓ વિંધ્યો એ પણ એને જોશે. જેમ આપણે વાંચ્યું, દરેક આંખ જેઓએ તેઓને વિંધ્યા તેઓ પણ જોશે. કેમ કે ત્યાં લખવામાં આવ્યું છે પ્રમાણે પ્રકટીકરણ 6:14 કલમ, આકાશ વાળી લીધેલા કોડિયાની જેમ જતું હોય. અને હવે જે પડતા મુકાયેલા છે એ લોકો આકાશના રાજ્યમાં એ દેવને જોઈ શકે છે, હલવાનને જોઈ શકે છે, ઊંચકાઈ ગયેલી મરડીને જોઈ શકે છે. અને પછી ત્યાંથી જે અનર્થો હવે શરૂ થશે અને આપણે જોઈએ છે 8મા અધ્યાયમાં જ્યારે તેણે 7મી મુદ્રા તોડી ત્યારે આશરે 1 ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. હવે જ્યારે અહીંયા આકાશ શબ્દ વાંચીએ ત્યારે જે દેખાઈ રહેલું જે હેવન છે, જે ખુલ્લું કરાયેલું જે હેવન છે, જે સ્પેસ એ પૃથ્વી અને હેવનની વચ્ચે હતું એ વાળી લીધેલા એક કાર્પેટની જેમ જતું રહ્યું છે. હવે પૃથ્વી પરથી આપણે હેવન એ આપણી આંખોથી જોઈ શકીએ છીએ. અને ત્યાં એ આકાશનો ઉલ્લેખ થયો છે કે ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું. અને ઈશ્વરની આગળ ઊભા રહેનારા 7 દૂતોને મેં જોયા. તેઓને 7 રણશિંગ આપવામાં આવ્યા. ત્યાર પછી બીજો એક દૂત આવીને વેદી પાસે ઊભો રહ્યો. તેના હાથમાં સોનાની ધૂપદાની હતી અને તેને પુષ્કળ ધૂપ દ્રવ્ય આપવામાં આવ્યું, જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે રાજ્યસનની સામેની સોનાની વેદી પર તે તેને અર્પણ કરે. એ દૂતના હાથમાંથી ધૂપની ધૂણી સંતોની પ્રાર્થનાઓ સાથે ઈશ્વરની આગળ ચડી. પછી દૂતે ધૂપદાની લઈને તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો. ત્યાર પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપ થવા લાગ્યા. પછી જે 7 દૂતની પાસે 7 રણશિંગડા હતા તેઓ વગાડવાને માટે તૈયાર થયા. અને આ પછીની જે બધી જ બાબતો છે 14મા અધ્યાય સુધી કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે પહેલા અધ્યાયમાં યોહાનને જેવું સંદર્શન આપે છે એ પ્રમાણેના દેખાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, બરાબર એનો દેખાવ કેવો હશે ફરીથી આપણે પહેલા અધ્યાયમાં જઈએ, એમના દેખાવ સંબંધી આપણે સમજીએ તો ત્યાં આપણે જોઈએ છીએ 13મી કલમમાં લખ્યું પ્રમાણે કે તેમણે જબ્બો પહેરેલો છે, છાતી પર સોનાનો પટ્ટો છે. 14મી કલમ, તેમનું માથું તથા કેસ ધોળા ઊનના જેવા બરફની માફક શ્વેત હતા. તેમની આંખ અગ્નિની જ્વાળા જેવી હતી. તેમના પગ જાણે ભઠ્ઠીમાં સૂકેલા ચળકતા પિત્તળના જેવા હતા. તેમનો સાદ પુષ્કળ પાણીના અવાજ જેવો હતો. તેમના જમણા હાથમાં 7 તારા હતા. તેમના મોંમાંથી 2 ધારી પાણીદાર તલવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્ય જેવો હતો. જ્યારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, ગભરાઈશ નહીં, પ્રથમ તથા છેલ્લો હું છું અને હું જીવંત છું. હું મૃત્યુ પણ પામ્યો હતો અને જો સદાકાળ જીવતો છું. મરણ તથા આડેસની ચાવીઓ એ મારી પાસે છે. તે જે જોયું છે અને જે છે અને હવે પછી જે થશે તે સર્વ લખા પ્રભુના વચનો છે. પ્રભુ ખાતરી આપે છે તે જે જોયું છે, જે છે અને હવે પછી જે થશે એ પ્રકટીકરણમાં આ જે બાબતો બીજા અધ્યાયથી શરૂ થાય છે એમાંની ઘણી બાબતો એવી છે કે ઓલરેડી થઈ ગઈ છે, ઓલરેડી છે એટલે કે થઈ રહી છે અને ઘણી હવે પછી થવાની બાકી છે. આ વચનો બહુ જ એમ કહેવાય કે પ્રભુના મુખમાંથી નીકળેલા વચનો છે. બાઇબલના 2 પુસ્તકો, એક ઉત્પત્તિનું પુસ્તક પહેલું પુસ્તક અને એક પ્રકટીકરણ બાઇબલનું છેલ્લું પુસ્તક. આ 2 પુસ્તકો એ દેવના શબ્દોથી લખાયેલા પુસ્તકો છે. પ્રભુ દેવ બોલ્યા
અને લખનારાએ લખ્યું એ પ્રકારના વચનો છે. કેમ કે મૂસાને સિનાઈ પર્વત પર દેવે પ્રતિકરણ આપ્યું અને પુસ્તક લખવાનું કીધું, અને એ પુસ્તક હતું ઉત્પત્તિનું પુસ્તક. એ બધી જ ઘટનાઓ, એ બધી જ બાબતો દેવે લખાવી અને મૂસાએ લખ્યું છે, ઇન ધ બિગિનિંગ ગોડ ક્રિએટેડ હેવન એન્ડ અર્થ. કોઈ માણસે લખી ના શકે, એ દેવે લખાવ્યું છે અને ત્યાં મૂસાએ લખ્યું છે. એ જ પ્રમાણે પ્રતિક્રમો પણ આપણે જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જે જોયું છે, જે છે અને હવે પછી જે થશે એ તું લખ. આ ચોક્કસ શેતાન એ ઘણી બધી વખત આપણને ભમાવે છે, જુદી જુદી બાબતોથી ભમાવે છે. કદાચ એને આપણને ગેરમાર્ગે દોરે, પણ આપણે કોઈ બી રીતના ભણવામાં આવવાની જરૂર નથી. બહુ સીધી ને સરળ બાબત ફરીથી હું કહું છું, જેમ પાઉલ પ્રેરિત કહે છે, પાઉલ પ્રેરિત 1 કોરિન્થી 13 કલમમાં શું કહે છે તે તમે જુઓ. આ પ્રમાણે કહે છે 1 કોરિન્થી 13 અધ્યાય અને 12મી કલમ. પાઉલ પ્રેરિત જાણતો હોય છે આ બાબત, અને એટલે ચેતવણી આપે છે. શું કહે છે? 1 કોરિન્થી 13 કલમ. કેમ કે હમણાં આપણે જાણે કે દર્પણમાં ઝાંખું જોઈએ છે, પણ ત્યારે નજર જોઈશું. ત્યારે પ્રભુ ત્યાગના પલકારામાં એની મંડળીને, એના પસંદ કરેલા લોકોને એ આકાશમાં લઈ લેશે. અને પછી જે વસ્તુ જાહેર થશે એ એટલી બધી જાહેર થશે કે દૂધ રાખવું હશે ને તોય નહીં. ત્યારે લખવામાં આવશે પાઉલ કહે, પણ ત્યારે નજર જોઈશું. હમણાં હું અપૂર્ણ જાણું છું, પણ ત્યારે જેમ મને ઈશ્વર પૂર્ણ રીતે જાણે છે તેમ હું પૂર્ણ રીતે જાણીશ. આ વસ્તુ સંબંધી આપણે ક્યારેય વાલાઓ ગફલતમાં ના રહીએ, બેદરકારીમાં ના રહીએ. પ્રભુને મળવા માટે દરેક સમય સંજોગો પરિસ્થિતિમાં તૈયાર રહીએ. કારણ કે બીજી એક બાબત હું ખાસ કહેવા માંગુ છું, અને એ છે કે રેપ્ચર થઈ ગયા પછી પણ શેતાન જગત પર પડતા મુકાયેલા લોકોને ભમાવશે. એમને હર મુકેલું યુદ્ધ નહીં થાય, એ પડતા મુકાયેલા લોકોને ભમાવશે. ત્યારે મંડળી આવશે, ત્યારે સ્થળ ઉપર ભેગા થશે, ત્યારે સિરળ ચાલશે અને લોકો એમાં રસ લેશે. જેમ અત્યાર સુધી શેતાન પ્રભુના લોકોને અને મંડળીને ભમાઈ રહ્યો છે અને પ્રભુના આગમન સંબંધી બેદરકાર બનાવી રહ્યો છે, એ જ પ્રમાણે વાળાઓ શેતાન પણ 666 બરાબર એન્ટી ક્રાઇસ્ટ એ સમયે એનું સામર્થ્ય એવું બતાવશે કે ઘણા લોકોની બધા ઉપયોગ પડતા મૂકેલા બધા એની પાછળ ચાલશે અને ભમાવવામાં આવશે. અને એવું થશે કે જીવતા દેવની સાથે લડવાના માટે પણ તૈયાર થશે. પણ પ્રભુએ ઓલરેડી પહેલેથી ચેતવણી આપેલી કે હું પડતા મૂકેલા લોકોની સાથે શું કરીશ, તો કહે છે હું એ મારી મોંની તલવારથી તેઓની સાથે લડીશ. પ્રભુ બહુ સ્પષ્ટ શબ્દો મેળવે છે. આવનાર દિવસોમાં આપણે એ બાબતો જોઈશું, સમજીશું અને પ્રભુને મળવા માટે સીધા અને સરળ વિશ્વાસનો બધું આપણે પ્રભુને મળવા માટે તૈયાર થઈશું. પ્રભુ આ વચનો સમજવા, સમજાવવા આપણે એની કૃપા પૂરી કરો.